અમદાવાદથી કેદારનાથ જતી ટ્રેનમાં જે બન્યું એ સત્ય જાણશો તો તમારી રાતોની ઊંઘ ઉડી જશે. અમદાવાદ રેલવે સ્ટેશન પર તે રાત થોડું અલગ જ લાગતી હતી. પ્લેટફોર્મ પર લોકોની ભીડ હતી, પણ હવામાં એક અજીબ શાંતિ ફેલાયેલી હતી. હું કેદારનાથ જતી ટ્રેનમાં બેસવા આવ્યો હતો. મનમાં શ્રદ્ધા પણ હતી અને થોડી અજાણી ભીતિ પણ. મારી બાજુમાં બેઠેલા લોકો સામાન્ય લાગતા હતા, પણ મને લાગતું હતું કે આજે કંઈક અલગ થવાનું છે. ટ્રેન ધીમે ધીમે સ્ટેશન પરથી નીકળી ને શહેરનો અવાજ પાછળ છૂટી ગયો. બારીની બહાર અંધારું હતું, પણ અંદર લાઇટમાં બધા ચહેરા સ્પષ્ટ દેખાતા હતા. મારી સામે એક વૃદ્ધ માણસ બેઠા હતા. સફેદ કપડાં અને આંખોમાં કંઈક અજાણી ચમક. તેમણે મને જોઈને સ્મિત કર્યું, પણ એ સ્મિત કંઈક રહસ્ય છુપાયેલું લાગતું હતું. થોડી વાર પછી ટ્રેનમાં એક યુવતી આવી અને મારી સામેની સીટ પર બેસી ગઈ. તે ખૂબ થાકી ગઈ હતી, પણ તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. મેં પૂછ્યું, તમે બરાબર છો? તેને ધીમે કહ્યું, હા, પણ મને લાગે છે કે કોઈ મારી પાછળ છે. તેની વાત સાંભળી મારા શરીરમાં શિયાળો ફરી ગયો. વૃદ્ધ માણસે વાત સાંભળી અને અચાનક બોલ્યો, આ સફર સામાન્ય નથી. જે લોકો કેદારનાથ જાય છે તેઓને પહેલાં પરીક્ષા આપવી પડે છે. અમે બંને એકબીજાને જોયા, કારણ કે તેની વાતમાં કંઈક ગંભીરતા હતી. મને સમજાતું નહોતું કે મજાક છે કે હકીકત. રાત વધતી ગઈ અને બધા સૂવા લાગ્યા, પણ મને ઊંઘ નહોતી આવતી. ટ્રેન એક અજાણ્યા સ્ટેશન પર અટકી, જ્યાં કોઈ નામ પણ ન દેખાતું હતું. બારીમાંથી જોયું તો માત્ર ધુમ્મસ અને એકલો દીવો જળતો દેખાતો હતો. અચાનક તે યુવતી ગાયબ થઈ ગઈ. તેની સીટ ખાલી હતી. મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. હું ઊભો થયો અને આખી બોગીમાં શોધવા લાગ્યો, પણ તે ક્યાંય નહોતી. પાછો આવ્યો તો વૃદ્ધ માણસ મને જોઈને બોલ્યો, તમે હવે પાછા નથી ફરી શકતા. આ તો શરૂઆત છે. તે પળે મને સમજાયું કે આ સફર માત્ર કેદારનાથ સુધીની નથી. આ તો કંઈક અજબ જ અને ભયાનક સત્ય તરફ લઈ જઈ હતી. તે વૃદ્ધ માણસનો શબ્દો મારા કાનમાં ગૂંજતા રહ્યા. આ તો શરૂઆત છે. મારા દિલ હજુ પણ જોરથી ધબકતું હતું. મેં ફરી એકવાર આખી બોગી તપાસી, દરેક સીટ, દરેક ખૂણો, પણ તે યુવતી ક્યાંય નહોતી. જાણે તે હવામાં વિલીન થઈ ગઈ હોય એવું લાગતું હતું. ટ્રેન ફરીથી ધીમે ધીમે આગળ વધવા લાગી, પણ હવે અંદરનો માહોલ બદલાઈ ગયો હતો. થોડા સમય પહેલાં જે લોકો શાંતિથી સૂઈ રહ્યા હતા, હવે એમના ચહેરા પર અજીબ તણાવ દેખાતો હતો. એક બાળક અચાનક રડવા લાગ્યું ને તેની મા તેને શાંત કરવા પ્રયત્ન કરી રહી હતી, પણ બાળક સતત એક જ દિશામાં જોઈને ચીસો પાડી રહ્યો હતો. મેં એની નજરની દિશામાં જોયું તો ત્યાં ખાલી સીટ હતી, પણ થોડા સેકન્ડ માટે મને લાગ્યું કે કોઈ બેસેલું છે. હું આંખ મીચીને ફરી જોયું, પણ હવે કોઈ જ નહોતું. મારું મન મને એક જ ડરાવતું હતું કે ખરેખર કંઈક અદૃશ્ય અમારી વચ્ચે હાજર રહ્યું હતું. વૃદ્ધ માણસ ધીમે ઊભો થયા અને બોગીના દરવાજા તરફ ચાલ્યા. હું પણ એમના પાછળ ગયો. દરવાજો પાસે પહોંચતા જ એક ઠંડી હવા મારી ઉપરથી પસાર થઈ, જાણે કોઈ મારી બાજુથી ઝડપથી ગયો હોય. વૃદ્ધ માણસ બોલ્યો, તમે એને શોધી રહ્યા છો ને, પણ હવે તે સામાન્ય દુનિયામાં નથી. હું ચોંકી ગયો. એનો અર્થ શું? મેં પૂછ્યું. તેઓ ધીમેથી બોલ્યા, આ ટ્રેનમાં ક્યારેય એવી આત્માઓનો પણ સફર કરે છે જેમને તેમની મંજિલ ક્યારેય મળી નથી. તેમની વાત સાંભળીને મારું શરીર કંપી ઉઠ્યું. અચાનક ટ્રેન ફરી એક અજાણ્યા સ્ટેશન પર અટકી. આ વખતે બારીની બહાર કોઈ નહોતું. માત્ર એક જૂની બોર્ડ હતું, જેમાં કંઈક લખેલું હતું, પણ ધુમ્મસના કારણે વાંચી શકાતું નહોતું. એ સમયે મને એક ઓળખીતા અવાજ સંભળાયો, મદદ કરો. એ તો એ જ યુવતીનો અવાજ હતો. હું તરત જ બોગીમાંથી નીચે ઉતરી ગયો. અવાજની દિશામાં દોડ્યો. ધુમ્મસ વચ્ચે મને એક પરછાઈ દેખાઈ. તે યુવતી જ હતી, પરંતુ જ્યારે હું તેની નજીક ગયો ત્યારે એની આંખો સંપૂર્ણ કાળી થઈ ગઈ હતી અને તેણે ધીમેથી કહ્યું, તમે અહીં શા માટે આવ્યા? હવે તમે પણ પાછા નહીં જઈ શકો. તે પળે મારી આસપાસનું બધું અંધારું થઈ ગયું. મારી આસપાસ અચાનક બધું અંધારું થઈ ગયું અને મને સમજાતું નહોતું કે હું ક્યાં છું. થોડા સમય પછી ધીમે ધીમે આંખો ખુલી તો મેં જોયું કે હું ફરીથી ટ્રેનમાં જ ઊભો હતો, પણ આ બોગી પહેલાં જેવી નહોતી. બધું જ જૂનું અને તૂટી ગયેલું લાગતું હતું. લાઇટ પણ ધૂંધળી હતી અને દિવાલો પર અજાણી લીટીઓ દેખાતી હતી. હવામાં એક અજબ ઠંડક હતી, જે સીધી હાડકાં સુધી ઉતરી જતી હતી.
મને અંદરથી લાગતું હતું કે હું હવે સામાન્ય દુનિયામાં નથી. મેં ગભરાઈને આસપાસ જોયું, પણ ત્યાં કોઈ મુસાફરો નહોતા. થોડા સમય પહેલાં જ લોકો અહીં બેઠા હતા, એ બધા અચાનક ગાયબ થઈ ગયા હતા. માત્ર ખાલી સીટો અને અજીબ શાંતિ. એ શાંતિ એટલી ડરામણી હતી કે મારા શ્વાસનો અવાજ પણ મોટો લાગતો હતો. અચાનક મારા પગ નીચે કંઈક ખખડાયું અને મેં નીચે જોયું. ત્યાં એક જૂનો ટિકિટ પડેલો હતો, જે પર તારીખ 15 વર્ષ જૂની હતી. એ જોઈને મારું દિલ વધુ જોરથી ધબકવા લાગ્યું. એટલામાં પાછળથી એક ઠંડો અવાજ આવ્યો, તમે હવે અમારી દુનિયામાં આવી ગયા છો. મેં ધીમે ધીમે પાછળ વળીને જોયું તો એ યુવતી મારી સામે ઊભી હતી, પણ હવે તે પહેલાં જેવી નહોતી. એની આંખો કાળી થઈ ગઈ હતી અને ચહેરો સંપૂર્ણ ફીકો લાગતો હતો. એની હાજરીમાં એક અજીબ ભાર હતો જે મને દબાવી રહ્યો હતો. હું ડરથી કંપી રહ્યો હતો, પણ બોલવાનો પ્રયત્ન કર્યો. આ શું થઈ રહ્યું છે? મેં ધીમે પૂછ્યું. તે થોડા સમય માટે શાંતિથી મારી સામે જોઈ રહી અને પછી ધીમેથી બોલી, અમે બધા એ જ મુસાફર છીએ જે આ ટ્રેનમાં વર્ષો પહેલાં મરી ગયા હતા. એની વાત સાંભળીને મને લાગ્યું કે મારી અંદરથી બધું ખાલી થઈ ગયું. મેં કંપતા અવાજમાં પૂછ્યું, પણ આ કેવી રીતે શક્ય છે? મારા મગજમાં હજારો પ્રશ્નો ચાલી રહ્યા હતા, પણ જવાબ સાંભળવા હું તૈયાર નહોતો. તે આગળ બોલી, આ ટ્રેન ક્યારેય તેની મંજિલ સુધી પહોંચી જ નથી. એની અવાજમાં દુઃખ અને ગુસ્સો બંને હતા. રસ્તામાં એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં બધા મુસાફરોના પ્રાણ ગયા. એ સાંભળીને મારી આંખો ફાટી ગઈ. મને સમજાતું નહોતું કે હું જીવતો છું કે નહીં. બધું સપનાની જેમ લાગતું હતું, પણ એ સપનું બહુ ડરામણું હતું. એટલામાં ટ્રેનના દરવાજા ધીમે ધીમે ખુલી ગયા અને બહારથી કાળો ધુમ્મસ અંદર આવવા લાગ્યો. એ ધુમ્મસમાંથી ઘણા લોકોની પડછાઈઓ દેખાવા લાગી. ધીમે ધીમે બધા બોગીમાં પ્રવેશવા લાગ્યા. તેમના ચહેરા પર કોઈ ભાવ નહોતો, માત્ર ખાલીપણું. હું પાછળ હટતો ગયો, પણ ક્યાં જાઉં એ સમજાતું નહોતું. જ્યોતિ મારી નજીક આવી અને ધીમેથી બોલી, હવે તમે પણ અહીં ફસાઈ જશો. એની આંખોમાં સીધી નજર નાખવી મુશ્કેલ હતી. જો તમે સત્ય બહાર નહીં લાવી શકો તો એની વાત અચાનક અધૂરી રહી ગઈ. મેં ગભરાઈને પૂછ્યું, કયું સત્ય? મારું અવાજ ઓલમોસ્ટ તૂટી ગયું હતું. તે ધીમે મારી પાસે આવીને મારા કાનમાં કહ્યું, આ અકસ્માત કોઈ સામાન્ય નહોતો. કોઈએ જાણે ઈરાદેપૂર્વક આ ટ્રેનને નષ્ટ કરી હતી. એની વાત સાંભળીને મારી રીઢમાં ઠંડક ઉતરી ગઈ. એ પળે મને સમજાયું કે આ માત્ર આત્માઓની વાત નથી. આ પાછળ એક ભયાનક રહસ્ય છુપાયેલું છે. ટ્રેનના અંદરના વાતાવરણમાં હવે એક અજીબ તણાવ ફેલાઈ ગયો હતો. હું હજુ પણ એ યુવતીના શબ્દો વિશે વિચારી રહ્યો હતો. આ અકસ્માત કોઈ સામાન્ય નહોતો. મારું મન સ્વીકારી રહ્યું નહોતું, પણ અંદરથી મને લાગતું હતું કે આ બધું સાચું જ છે. દરેક સેકન્ડ સાથે ડર વધી રહ્યો હતો. ભોગીમાં ઉભેલી પડછાઈઓ હવે ધીમે ધીમે મારી તરફ વધી રહી હતી. હું શું કરું એ સમજાતું નહોતું. એટલામાં અચાનક બધું ફરી બદલાઈ ગયું. મારી સામેની દ્રશ્ય બદલાઈને જાણે કોઈ જૂના સમયનું બની ગયું. હવે હું એ જ ટ્રેનમાં હતો, પણ આ વખતે બધું સામાન્ય લાગતું હતું. મુસાફરો વાતો કરી રહ્યા હતા, બાળકો રમતા હતા અને કોઈને ખબર નહોતી કે થોડા સમય પછી શું થવાનું છે. મને સમજાયું કે હું ભૂતકાળ જોઈ રહ્યો છું. મેં ધ્યાનથી આસપાસ જોયું તો એક વ્યક્તિ મારી નજર અટકી ગઈ. તે કાળા કપડામાં હતો અને તેની આંખોમાં કંઈ શંકાસ્પદ લાગતું હતું. તે વારંવાર બોગીના દરવાજા તરફ જતો અને પાછો આવતો હતો. તેની હલચલ સામાન્ય નહોતી. મને લાગ્યું કે કદાચ આ જ વ્યક્તિ એ અકસ્માત પાછળનું કારણ છે. હું તેની પાછળ ગયો અને જોયું કે તે ટ્રેન કપલિંગ પાસે કંઈક કરી રહ્યો હતો. તેણે એક નાનો બેગ ખોલ્યો અને અંદરથી કંઈક મશીન જેવી વસ્તુ બહાર કાઢી. મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. એ સમયે મને સમજાયું કે આ કોઈ સામાન્ય મુસાફિર નથી. આ તો કોઈ યોજના બનાવી આવ્યો છે. એટલામાં એ યુવતીનો અવાજ ફરી સંભળાયો, એ જ છે, એ અમારી મોતનું કારણ બન્યું. હું ચોંકી ગયો. પણ કેમ? મેં પૂછ્યું.
તે બોલી, પૈસા અને બદલો. એણે આ ટ્રેનને નષ્ટ કરીને કોઈ મોટી સજા આપી હતી. તેની વાત સાંભળીને મને ગુસ્સો પણ આવ્યો અને ડર પણ લાગ્યો. અચાનક જોરદાર અવાજ થયો અને ટ્રેન હલવા લાગી. લોકો ચીસ પાડવા લાગ્યા. બધું ગડબડ થઈ ગયું. હું એ માણસને રોકવા દોડ્યો, પણ જાણે હું એને સ્પર્શ પણ કરી શકતો નહોતો. હું માત્ર આ બધું જોઈ રહ્યો હતો, કંઈ બદલાવી શકતો નહોતો. થોડા સેકન્ડમાં જ ભયાનક અકસ્માત થયો. આખી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને આસપાસ આગ ફેલાઈ ગઈ. લોકોની ચીસ, ધુમાડા અને તૂટેલા લોખંડનો અવાજ, એ બધું એટલું ભયાનક હતું કે હું આંખો બંધ કરી દીધી. જ્યારે મેં આંખો ખોલી ત્યારે ફરી હું એ જ ડરામણી બોગીમાં ઊભો હતો. યુવતી મારી સામે ઊભી હતી ને ધીમેથી બોલી. હવે તેને સત્ય ખબર પડી ગયું છે. એની આંખોમાં એક આશા હતી. પણ આ સત્ય દુનિયા સુધી પહોંચાડવું પડશે, નહીં તો અમે ક્યારેય મુક્ત નહીં થઈએ. એ પળે મને સમજાયું કે હવે આ માત્ર બચવાનો પ્રશ્ન નથી, આ તો આ આત્માઓને મુક્ત કરવાનો ફરજ બની ગયો છે. હવે મને બધું સમજાઈ ગયું હતું. પ્રશ્ન એ હતો કે આ સત્ય દુનિયા સુધી કેવી રીતે પહોંચાડવું. હું એક એવી દુનિયામાં ફસાયો હતો જ્યાંથી બહાર જવાનો કોઈ સીધો રસ્તો નહોતો. યુવતીની આંખોમાં આશા હતી, પણ મારી અંદર ડર પણ એટલો જ મોટો હતો. મેં મનમાં નક્કી કર્યું કે કંઈ પણ થાય, હું આત્માઓને મદદ કરવી જ છે, કારણ કે હવે આ માત્ર તેમની વાત નહોતી, આ મારી જવાબદારી બની ગઈ હતી. ટ્રેનની અંદર ફરી એક અજાણ્યી શાંતિ ફેલાઈ ગઈ હતી. મેં યુવતીને પૂછ્યું, હું શું કરી શકું? તેણે ધીમે જવાબ આપ્યો, તને જીવતા લોકોની દુનિયામાં પાછા જવું પડશે. એની વાત સાંભળી હું ચોંકી ગયો. પણ એ કેવી રીતે શક્ય છે? મેં ગભરાઈને પૂછ્યું. તે બોલી, દરેક સફરમાં એક દરવાજો હોય છે, પણ એ દરવાજો શોધવો સહેલો નથી. એની વાતો વધુ જ રહસ્યમય બની રહી હતી, પણ હવે મારી પાસે પાછા ફરવાનો કોઈ વિકલ્પ નહોતો. એટલામાં બોગીના એક ખૂણે અચાનક લાઇટ ઝબૂકવા લાગી. મેં ધ્યાનથી જોયું તો ત્યાં એક જૂનો ફોન પડેલો હતો. આ બધામાં ફોન હોવો જ અજીબ લાગતો હતો. હું ધીમે ધીમે તેની તરફ આગળ વધ્યો. ફોન પોતે જ ચાલુ થઈ ગયો અને તેમાં એક વિડીયો ચાલવા લાગ્યો. એ વિડીયો જોઈને મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. વિડીયોમાં એ જ માણસ દેખાતો હતો જેને મેં અકસ્માત કરતા જોયો હતો. તે કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો, આજ રાત બધું પૂરું થઈ જશે, કોઈ બચશે નહીં. એ શબ્દ સાંભળીને મારું લોહી ઠંડુ પડી ગયું. આ તો એક પ્લાન મર્ડર હતો. હવે મારી પાસે પુરાવો પણ હતો. યુવતી મારી પાસે આવીને બોલી, આ વિડીયો જો તારી ચાવી છે. મેં એને આશ્ચર્યથી જોયું. અને જીવતા લોકો સુધી પહોંચાડ એ જ એક રસ્તો છે. એની આંખોમાં હવે થોડી આશા દેખાતી હતી. મને પણ લાગ્યું કે કદાચ હવે કંઈક શક્ય છે. પણ હજુ એક મોટો પ્રશ્ન હતો, હું અહીંથી બહાર કેવી રીતે નીકળું? એટલામાં ટ્રેન ફરીથી જોરથી હલવા લાગી. આસપાસની બધી આત્માઓ ચીસો પાડવા લાગી, જાણે કંઈક ભયાનક થવાનું હતું. યુવતી ચીસ પાડી, જલ્દી કર, દરવાજો ખુલવા જ રહ્યો હતો. હું ગભરાઈને આસપાસ જોવા લાગ્યો. અચાનક બોગીના અંત એક તેજ પ્રકાશ દેખાયો. હું દોડતો એ પ્રકાશ તરફ ગયો. એક પગલું ભારે લાગતું હતું, જાણે કોઈ મને પાછળ ખેંચી રહ્યું હોય. પણ મેં હિંમત નથી હારી. હું આગળ વધતો રહ્યો. અંતે હું એ પ્રકાશ પાસે પહોંચ્યો અને એ પળ બધું શાંત થઈ ગયું. જ્યારે મેં આંખો ખોલી ત્યારે હું ફરી ટ્રેનમાં જ બેઠો હતો. બધું ફરી સામાન્ય લાગતું હતું. લોકો વાતો કરી રહ્યા હતા. કોઈને કંઈ ખબર નહોતી. પણ મારા હાથમાં હજુ એ ફોન હતો જેમાં એ ભયાનક સત્ય બંધ હતું. હું ટ્રેનની સીટ પર બેઠો હતો અને આસપાસ બધું ફરીથી સામાન્ય લાગતું હતું. લોકો હસી રહ્યા હતા, વાતો કરી રહ્યા હતા અને કોઈને ખબર નહોતી કે થોડા સમય પહેલાં મેં શું અનુભવ્યું. મારું દિલ હજુ પણ જોરથી ધબકતું હતું. મેં તરત જ મારા હાથમાં રહેલો ફોન જોયો. હા, એ જ હજુ પણ મારી પાસે હતો. એટલે આ બધું સપનું નહોતું. હવે મને સમજાતું હતું કે સત્ય ખરેખર મારી સાથે પાછું આવ્યું છે. મેં આસપાસ નજર ફેરવી તો એ જ વૃદ્ધ માણસ ફરીથી મારી પાસે બેઠા હતા. તેઓ મને જોઈને હળવું સ્મિત કરતા હતા, જાણે તેમને બધું ખબર હોય. હું ધીમે તેમની પાસે ગયો અને પૂછ્યું,
શું આ બધું સાચું હતું? તેઓ શાંતિથી બોલ્યા, સત્ય ક્યારેય છુપાવી શકતા નહીં. તું એનો સાક્ષી બની ગયો છે. તેમની વાત સાંભળીને મારા અંદર એક અજીબ શ્વાસ અને ડર બંને જ નમ્યા. એટલામાં મારી નજર ફરી એક સીટ પર ગઈ, જ્યાં એક યુવતી બેસી હતી. આ વખતે સીટ ખાલી નહોતી. તે ફરી ત્યાં બેઠી હતી, પણ આ વખતે તે સામાન્ય લાગતી હતી. તેની આંખો કાળો અંધકાર નહોતો. તેને મને જોઈને હળવું સ્મિત કર્યું, પણ આ એ સ્મિત હતું. હજુ પણ એક રહસ્ય છુપાયેલું હતું. મને સમજાતું નહોતું કે હવે શું સાચું છે અને શું નથી. મેં ફોન ચાલુ કર્યો અને એ વિડીયો ફરીથી ચાલ્યો. બધું ક્લિયર દેખાતું હતું. એ માણસનો ચહેરો, એની વાતો, એની યોજના. આ એક મોટો પુરાવો હતો. મેં નક્કી કર્યું કે ટ્રેન જ્યાં પહેલી મોટી સ્ટેશન પર રોકાશે ત્યાં હું પોલીસને આ વિડીયો બતાવીશ. હવે પાછું હટવાનું કોઈ કારણ નહોતું, પણ અચાનક ફોન સ્ક્રીન ઝબૂકવા લાગી. વિડીયો પોતાના જ બંધ થઈ ગયો અને સ્ક્રીન પર એક અજાણી લાઈન લખાઈ, તમે મોડા પડી ગયા છો. મારું દિલ ધબકવાનું બંધ થઈ ગયું. મેં તરત આસપાસ જોયું, પણ કોઈએ કંઈક ધ્યાન ના આપ્યું. શું કોઈ મને જોઈ રહ્યું હતું? એટલામાં એ યુવતી ધીમે મારી નજીક આવી અને બોલી, સાવધાન રહે, એ હજુ જીવતો છે. એની આ વાત સાંભળી હું ચોંકી ગયો. શું? પણ એ તો વર્ષો પહેલાં. મેં વાત અધૂરી છોડી દીધી. હવે બધું જ ગૂંચવાયેલું લાગતું હતું. વૃદ્ધ માણસ ફરી બોલ્યો, કેટલાક લોકો શરીરથી નથી મળતા, તેઓના ઈરાદા જીવતા રહે છે. તેમની આંખોમાં હવે ગંભીરતા હતી. મને લાગ્યું કે હવે આ માત્ર ભૂતકાળની વાત નથી. ખતરો હજુ પણ આજમાં હાજર છે. ટ્રેન ધીમે ધીમે આગળ વધી રહી હતી, પણ હવે દરેક ક્ષણ ભારે લાગતી હતી. મને લાગતું હતું કે કોઈ મને સતત જોઈ રહ્યું છે. મેં ફોન મજબૂતીથી પકડી લીધો, કારણ કે હવે આ માત્ર પુરાવો નહોતો, આ મારી જીવવાની એકમાત્ર આશા હતી. ટ્રેન હવે ઝડપથી આગળ વધી રહી હતી, પણ મારા માટે દરેક સેકન્ડ ભારે બનતો હતો. મને સતત લાગતું હતું કે કોઈ મારી ઉપર નજર રાખી રહ્યું છે. મેં આસપાસના દરેક મુસાફરને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. દરેક ચહેરા સામાન્ય લાગતો હતો, પણ હવે હું કોઈ પર વિશ્વાસ કરી શકતો નહોતો. મારા હાથમાં પકડેલો ફોન જ એકમાત્ર સત્ય હતો, અને કદાચ એ જ મારી માટે સૌથી મોટો ખતરો પણ બની ગયો હતો. એટલામાં ટ્રેન એક નાના સ્ટેશન પર ધીમે થઈ. હું બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો, ત્યારે અચાનક મારી નજર એક વ્યક્તિ પર પડી. મારું દિલ એક પળ માટે અટકી ગયું. એ જ ચહેરો, એ જ આંખો, એ જ માણસ જેને વિડીયોમાં જોયા હતા. તે પ્લેટફોર્મ પર ઊભો હતો અને સીધું મારી તરફ જ જોઈ રહ્યો હતો. તેની નજરમાં એક ખતરનાક શાંતિ હતી. હું તરત જ ઊભો થયો અને દરવાજા તરફ દોડ્યો. મને લાગ્યું કે જો હું એને પકડી લઉં તો બધું ખતમ થઈ જશે. પણ જેમ જ હું નીચે ઉતરવા ગયો, ટ્રેન ફરીથી ચાલવા લાગી. હું દરવાજા પાસે ઊભો રહીને એને જોતો રહ્યો. એ માણસ હળવું સ્મિત કરી રહ્યો હતો, જાણે એને ખબર હોય કે હું કંઈક કરી શકતો નથી. હું પાછો મારી સીટ તરફ આવ્યો, પણ હવે મારા મનમાં એ જ વિચાર હતો, એ અહીં છે. એટલામાં એ યુવતી ફરી મારી પાસે આવી. તેની આંખોમાં હવે ડર સ્પષ્ટ દેખાતો હતો. તે ધીમે બોલી, તમે એને જોઈ લીધો ને? મેં હામાં માથું હલાવ્યું. તો હવે તૈયાર રહેજો, કારણ કે એ તને છોડશે નહીં. એટલામાં બોગીના દરવાજા ધીમે ખુલી ગયા. અંદર ઠંડી હવા ફરી વળી. બધા મુસાફરો અચાનક શાંત થઈ ગયા, જાણે સમય જ અટકી ગયો હોય. અને એ સમય ધીમે ધીમે એ જ માણસ બોગીમાં પ્રવેશ્યો. પણ આ કેવી રીતે શક્ય હતું? ટ્રેન તો આગળ ચાલી રહી હતી. તે મારી સામે આવીને ઊભો રહ્યો. તેની આંખોમાં એક ખતરનાક તેજ હતું. તે ધીમે બોલ્યો, તું ઘણું જોઈ ગયો છે. મારું ગળું સુકાઈ ગયું. હું કંઈ બોલી શકતો નહોતો. મારા હાથમાં ફોન હવે કંપી રહ્યો હતો. એ માણસે મારી તરફ હાથ લંબાવ્યો. એટલામાં એ યુવતી વચ્ચે આવી ગઈ અને જોરથી બોલી, નહીં. તેની ચીસ સાથે આખી બોગી ફરીથી હલવા લાગી. બધી આત્માઓ અચાનક દેખાવા લાગી અને માણસ તરફ આગળ વધવા લાગી. એ દ્રશ્ય એટલું ભયાનક હતું કે હું આંખો પણ નથી ખોલી શકતો. થોડા સેકન્ડ પછી બધું શાંત થઈ ગયું. જ્યારે મેં આંખો ખોલી ત્યારે એ માણસ ગાયબ હતો, પણ એની અવાજ હજુ પણ ગૂંજતો હતો, હું પાછો આવીશ. હવે મને સમજાયું કે આ લડાઈ હજુ પૂરી નથી થઈ.
બોગીમાં ફરી શાંતિ છવાઈ ગઈ, પણ આ શાંતિ હવે પહેલાં જેવી નહોતી. હવામાં એક ભારે દબાણ અનુભવાતું હતું, જાણે કંઈક મોટું થવાનું બાકી હોય. હું પાછો આવીશ, એ ખૂનીનો અવાજ હજુ પણ મારા કાનમાં ગૂંજતો હતો. હું જાણતો હતો કે આ માત્ર ધમકી નહોતી, એ એક ચેતવણી હતી. હવે સમય બહુ ઓછો હતો. યુવતી મારી સામે ઊભી હતી. તેની આંખોમાં ડર અને આશા બંને દેખાતા હતા. તેણે ધીમે કહ્યું, આ છેલ્લી તક છે. જો હવે કંઈ નહીં કરાય તો અમે બધા હંમેશા માટે અહીં ફસાઈ જઈશું. એની વાત સાંભળીને મારા અંદર એક જુસ્સો આવ્યો. હું હવે ભાગી નથી શકતો. હવે મને લડવું જ પડશે. આ માત્ર મારા માટે નહીં, પણ એ બધા આત્માઓ માટે પણ હતું. મેં તરત જ ફોન બહાર કાઢ્યો અને વિડીયો ફરીથી ચલાવ્યો. આ વખતે મેં ધ્યાનથી દરેક ડિટેલ જોયું. વિડીયોમાં એક જગ્યા દેખાતી હતી, ટ્રેનનો એન્જિન ભાગ. અચાનક મને સમજાયું કે આ બધું ત્યાંથી જ શરૂ થયું હતું. જો હું એ જગ્યા સુધી પહોંચી શકું તો કદાચ હું આ બધું રોકી શકું. હું તરત જ બોગીમાં બહાર નીકળ્યો, એન્જિન તરફ દોડવા લાગ્યો. રસ્તામાં દરેક બોગી પસાર થતી હતી, પણ હવે એ બોગીઓ સામાન્ય નહોતી. ક્યાંક આગ લાગેલી દેખાતી હતી, ક્યાંક લોકોની ચીસો ગૂંજતી હતી. જાણે હું ફરીથી અકસ્માતની વચ્ચે ચાલી રહ્યો હતો. દરેક પગલું મને ડરાવતું હતું, પણ હું રોકાયો નહીં. એટલામાં અચાનક એક ખૂની ફરી મારી સામે આવી ગયો. આ વખતે તેની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તે જોરથી બોલ્યો, તું કંઈ બદલી નહીં શકે. મેં હિંમત કરીને કહ્યું, હું પ્રયાસ તો કરીશ. મારો અવાજ કંપતો હતો, પણ હું પાછળ હટ્યો નહીં. હવે આ અંતિમ સામનો હતો. તે મારી તરફ દોડ્યો, પણ એ સમયે પાછળથી બધી આત્માઓ તેની તરફ વધવા લાગી. યુવતી પણ તેમની સાથે હતી. એ બધાએ મળીને તેને રોકવાનો પ્રયાસ કર્યો. આ દ્રશ્ય એટલું શક્તિશાળી હતું કે મને એક પળ માટે લાગ્યું કે કદાચ અમે જીતી શકીએ. હું એક તકનો ફાયદો લઈ આગળ દોડ્યો અને એન્જિન સુધી પહોંચી ગયો. ત્યાં બધું તૂટી ગયું હતું, વાયરિંગ બગડેલું હતું, મને ખબર નહોતી કે શું કરું. પણ મેં એ ફોનમાંથી વિડીયો ફરી જોયો. તેમાં એ માણસ કંઈક ચોક્કસ વાયર સાથે છેડછાડ કરતો દેખાતો હતો. મેં એ જ રીતે બધું સુધારવાનો પ્રયાસ કર્યો. અચાનક આખી ટ્રેન જોરથી કંપી ઉઠી. બહાર પ્રકાશ ફેલાયો, પાછળથી ચીસો સંભળાઈ. પણ આ વખતે એ ડરવાની નહોતી, જાણે મુક્તિની હતી. મેં પાછળ વળીને જોયું તો એ આત્માઓ ધીમે ધીમે અદૃશ્ય થવા લાગી. યુવતી મને જોઈને હળવું સ્મિત કરી રહી હતી. તેની આંખોમાં હવે શાંતિ હતી. તે ધીમેથી બોલી, તમે અમને મુક્ત કરી દીધા. એની વાત સાંભળીને મારી આંખોમાં પાણી આવી ગયું. કદાચ અંત હતો અથવા કંઈક નવું શરૂ થવાનું હતું. યુવતીના ચહેરા પર શાંતિ હતી અને બધી આત્માઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ રહી હતી. ટ્રેનની અંદર હવે કોઈ ચીસો નથી, કોઈ ડર નહોતો. હું થાકીને જમીન પર બેસી ગયો. મને લાગ્યું કે આખરે બધું પૂરું થઈ ગયું. મારું દિલ પહેલી વાર શાંત થઈ ગયું. મને લાગ્યું કે મેં ખરેખર કંઈક સારું કામ કર્યું છે. અચાનક મારી આસપાસનો પ્રકાશ વધુ તેજ બનવા લાગ્યો. મારી આંખો ખુલ્લી રહી નહોતી. થોડા સેકન્ડ પછી જ્યારે મેં આંખો ખોલી ત્યારે હું ફરી એકવાર મારી સીટ પર બેઠો હતો. ટ્રેન સામાન્ય રીતે ચાલી રહી હતી. લોકો હસતા હતા, ચા પીતા હતા, એટલે કોઈને ખબર નહોતી. બધું એટલું સામાન્ય લાગતું હતું કે મને શંકા થઈ ગઈ કે શું આ બધું માત્ર ભ્રમ હતું. મેં તરત જ મારા હાથમાં જોયું. ફોન હજુ પણ મારી પાસે હતો. મારું દિલ ફરીથી જોરથી ધબકવા લાગ્યું. મેં ફોન ચાલુ કર્યો અને વિડીયો જોવા લાગ્યો. પણ આ વખતે કંઈક અલગ જ હતું. વિડીયોમાં એ ખૂની નહોતો, પણ ત્યાં હું પોતે દેખાતો હતો. મારા હાથ કંપવા લાગ્યા. વિડીયોમાં હું જ એન્જિન પાસે કંઈક કરી રહ્યો હતો. મારી આંખોમાં અજાણી ખાલીપો હતી અને હું જ કહી રહ્યો હતો, આજ રાત બધું પૂરું થઈ જશે. એ સાંભળીને મારી શ્વાસ અટકી ગઈ. શું આ બધું મેં જ કર્યું હતું? એટલામાં એ વૃદ્ધ માણસ ફરી મારી સામે દેખાયા. તેમની આંખોમાં હવે ગંભીરતા હતી. તેમણે ધીમે કહ્યું, સત્ય હંમેશા આપણે જ જોઈએ છીએ, એ જ નથી હોતું. હું તમને જોઈને સ્તબ્ધ થઈ ગયો. એનો અર્થ શું? મેં કંપતા અવાજે પૂછ્યું. તેમણે આગળ કહ્યું, ક્યારેક માણસ પોતે જ પોતાના સૌથી મોટા દુશ્મન બની જાય છે. તેમની વાત મારા દિલમાં સીધી ઉતરી ગઈ. હવે મને સમજાતું નહોતું કે શું સાચું છે અને શું ખોટું, શું હું શિકાર હતો કે ખૂની. એટલામાં મારી આસપાસના લોકો ધીમે ધીમે મારી તરફ જોવા લાગ્યા.
તેમના ચહેરા પર ડર હતો, જાણે તેઓ મને ઓળખી ગયા હોય. એક માણસ ચીસ પાડ્યો, એ જ છે, અને આખી બોગીમાં અફરાતફરી મચી ગઈ. મારું માથું ફરી ગયું. હું ઊભો થયો, પણ હવે બધું ફરી અંધારું થવા લાગ્યું. એ જ અવાજ ફરી ગુંજ્યો, સત્યથી ભાગી નહીં શકે, અને હું ફરી એક અજાણી દુનિયામાં ખેંચાઈ રહ્યો હતો. મારી આસપાસ ફરી અંધારું છવાઈ ગયું હતું, પણ આ વખતે અંધકાર પહેલાં કરતાં અલગ લાગતો હતો. હવે તેમાં ડર ઓછો અને સત્ય વધુ હતું. મારી અંદર એક જ પ્રશ્ન ગૂંજતો હતો, શું આ બધું મેં જ કર્યું હતું? મારા શ્વાસ ભારે થઈ રહ્યા હતા. દરેક પળ મને મારા જ જવાબની નજીક લઈ જઈ રહી હતી. હવે ભાગવાનો કોઈ રસ્તો નહોતો. અચાનક મારી સામે એક પ્રકાશ દેખાયો, અને તેમાં એ વૃદ્ધ માણસ ફરી દેખાયા. આ વખતે તેમની હાજરી વધુ શક્તિશાળી લાગતી હતી. તેમણે ધીમે કહ્યું, આ છે તારી અંતિમ પરીક્ષા. હું તેમને જોઈને શાંત રહ્યો. હવે મને ડર નહોતો, માત્ર સત્ય જાણવાની ઈચ્છા હતી. મેં ધીમે પૂછ્યું, કૃપા કરીને મને સાચું કહો. તેમણે હાથ આગળ કર્યો, અને અચાનક મારી સામે બધા દ્રશ્યો ફરી જીવંત થઈ ગયા. મેં જોયું કે હું જ એ જ ટ્રેનમાં એક સામાન્ય મુસાફર તરીકે ચડ્યો હતો, પણ મારા અંદર ગુસ્સો અને બદલો ભરેલો હતો. કોઈએ મારા પરિવાર સાથે દગો કર્યો હતો, અને હું એ દુઃખમાં અંધ બની ગયો હતો. એ જ ગુસ્સાએ મને ખોટી દિશામાં ધકેલી દીધો. મારી આંખ સામે હું જ એન્જિન પાસે જઈને છેડછાડ કરતો દેખાયો. તે પળે મેં વિચાર્યું પણ નહોતું કે કેટલાય નિર્દોષ લોકો જીવ જશે. મારા માટે તો એ માત્ર બદલો હતો, પણ પરિણામ એ તો વિનાશક બન્યું. આ બધું જોઈને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હવે મને સમજાયું કે હું જ આ ભયાનક ઘટનાનો કારણ હતો. એટલામાં એ યુવતી ફરી મારી સામે આવી. આ વખતે તેની આંખોમાં ગુસ્સો નહોતો, માત્ર દુઃખ અને કરુણા હતી. તે બોલી, તમે અમને દુઃખ આપ્યું, પણ તમે અમને મુક્ત પણ કર્યા. તેની વાત સાંભળીને હું સંપૂર્ણ રીતે તૂટી ગયો. હું મારા ગુનાહોના ભાર સહન કરી શકતો નહોતો. વૃદ્ધ માણસે કહ્યું, દરેક ભૂલોનો એક અંત હોય છે, પણ સજા વગર મુક્તિ નથી મળતી. મેં માથું ઝુકાવી દીધું. હવે હું તૈયાર હતો. મેં ધીમેથી કહ્યું, જે સજા હોય એ હું સ્વીકારું છું. એ પળે મારી અંદરના બધો ડર ખતમ થઈ ગયો. અચાનક પ્રકાશ વધુ તેજ બન્યો, અને મારી આસપાસ બધું અદૃશ્ય થવા લાગ્યું. જ્યારે મેં આંખો ખોલી, ત્યારે હું હોસ્પિટલમાં હતો. મારી આસપાસ પોલીસ ઊભી હતી. એક અધિકારીએ કહ્યું, તમે બચી ગયા છો, પણ હવે તમે તમારા ગુનાનો જવાબ આપવો પડશે. મને સમજાયું કે હવે આ જીવનમાં જ મને મારી સજા ભોગવવી પડશે. થોડા દિવસ પછી ખબર પડી કે એ અકસ્માતમાં ઘણા લોકોનો જીવ ગયા હતા, પણ કેટલાક બચી ગયા હતા. મારા આપેલા પુરાવાથી બધું સત્ય બહાર આવ્યું. હવે હું જેલમાં હતો, પણ મારા મનમાં એક શાંતિ હતી, કારણ કે મેં અંત સત્ય સ્વીકારી લીધું હતું. અને ક્યારે રાતે જ્યારે હું એકલો હોઉં, ત્યારે મને હજુ પણ એ ટ્રેનનો અવાજ સંભળાય છે, અને એ યુવતીનું સ્મિત દેખાય છે, જાણે કહેતી હોય, હવે અમે મુક્ત છીએ.